व्यवस्था नहोती, टाइपराइटिंग ની વ્યવસ્થા નહોતી, કોઈ ટેકનોલોજી નહોતી, એટલે હાથથી તો એની પસંદગી પ્રેમ બિહારી નારાયણ રાયજાદાની કરવામાં આવી કે જેના સુંદર અક્ષરો થી આ બંધારણ હાથથી લખીને તૈયાર કરવામાં આવ્યું અને સાથે સાથે એ બંધારણને શણગાર આપવા માટે, ચિત્રાંકન કરવા માટે પણ નિમણૂક થઈ કે જેમાં ગાંધીજીના પ્રસંગો, ભારતના ઇતિહાસના પ્રસંગો કે જેને બંધારણની અંદર ચિત્રોનો શણગાર આપી અને નારાયણ બસ કે જેના દ્વારા આ તમામ ચિત્રાંકન કરી અને સુંદર મજાનું આપણું બંધારણ છે એ તૈયાર થયું। 26 જાન્યુઆરી 1950 એ બંધારણનો અમલ દિવસ અને સવારે 10:18 પ્રથમવાર ભારતમાં આપણા બંધારણનો અમલ થયો અને તે દિવસથી આપણે એ દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ। આજે બંધારણના ખાસ બાબતો કે જે ભારતના રાષ્ટ્રના દરેક નાગરિકને જાણવા જોઈએ। દરેક રાષ્ટ્રને બંધારણની માહિતી હોવી જોઈએ કે બંધારણથી શું થઈ શકે। આ દેશ છે એ બંધારણથી ચાલે છે। કોઈ પણ શાળા સંસ્થા હોય તો બંધારણથી ચાલે છે। આપણા યુએનડી નું પણ એક બંધારણ હોય અને એ બંધારણથી જ સંસ્થાઓ ચાલતી હોય। જો એ જ બંધારણ જ્યારે અમલમાં મૂકવામાં આવ્યું તો સમયાંતરે બંધારણની અંદર ભવિષ્યમાં દેશની અંદર આવતા પડકારો, ઊભી થતી સમસ્યાઓ, દાખલ થતી ટેકનોલોજીના કારણે થતી સમસ્યાઓ, આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખી અને આજ સુધી બંધારણ અમલમાં આવ્યું ત્યારથી લઈને આજ સુધી 106 જેટલા બંધારણમાં સુધારા થયા છે। સૌથી પહેલો સુધારો 1951 પહેલો સુધારો જમીનનો થયો। કચરાભાઈ આપ જાણતા હશો, ખેડે તેની જમીન, કારણ કે જમીન છે રાજાઓ અને જમીનદારો પાસે હતી, તો આ ખેડૂતોને હક આપવા માટે પહેલો સુધારો થયો 1951। હું તમને આજે મહત્વના સુધારાની વાત કરીશ કે જેની દેશને જરૂર હતી। બીજો સુધારો થયો દેશના રાજ્યોની રચનાનો। રાજ્યો નહોતા, આપણા રાજ્યનું અસ્તિત્વ ક્યારે આવ્યું એ તમે જાણતા હશો। કઈ સાલની અંદર આપણા રાજ્યનું અસ્તિત્વ આવ્યું? કોઈ કહેશે ઓડિયન્સમાંથી? દેશ આઝાદ થયો, બંધારણ અમલમાં મુકાયું અને ત્યારબાદ ભાષાના આધારે જુદા જુદા રાજ્યોની રચના થઈ। મે 1960 આપણા ગુજરાત રાજ્યનો જન્મ થયો। ત્રીજો અને મહત્વનો સુધારો, મહત્વના સુધારાની વાત કરું છું। 1989 ની અંદર મતદાન કરવાનો અધિકાર 21 વર્ષનો હતો। અત્યારે કેટલા વર્ષનો છે? 18 વર્ષનો। આ મહત્વનો સુધારો 1989 ની અંદર 21 વર્ષમાંથી 18 વર્ષ કરવામાં આવ્યો। આ પણ એક બહુ મહત્વનો સુધારો થયો। 2002 ની અંદર આ રાષ્ટ્રધ્વજ અંતર્ગત સુધારા થયા। 2016 ની અંદર
આ દેશની અંદર જીએસટી નો સુધારો થયો, વન નેશન વન ટેક્સ, એક દેશ એક કર, આ પણ એક બંધારણીય સુધારો છે. દેશને ગતિ આપવા માટે, દેશની પ્રગતિ કરવા માટે, દેશને વિશ્વ સમક્ષ ઊભું કરવા માટે સમયાંતરે સુધારા ખૂબ જરૂરી છે. તો આ સુધારા કરે કોણ? આ દેશની સંસદ. આ દેશની સંસદની અંદર બહુમતીથી બંધારણની અંદર સુધારા કરવામાં આવે છે. 2019 ની અંદર કલમ નંબર 370, જ્યાં દેશનો સળગતો પ્રશ્ન હતો અને 370 ની કલમ નાબૂદ કરી અને કાશ્મીરની અંદર પણ આ ભારતના બંધારણનો અમલ થયો. આ પણ એક બહુ મહત્વનો સુધારો હતો. 2022 ની અંદર કોઈ બંધારણીય સુધારો નહીં, પરંતુ સરકારી નિયમમાં સુધારો થયો. અને આ જે તમે તિરંગો જુઓ છો, એ ત્રિરંગો માત્ર સૂર્યોદયથી લઈ અને સૂર્યાસ્ત સુધી જ ફરકાવવામાં આવતો. સૂર્યાસ્ત થાય એટલે ધ્વજને ઉતારી લેવામાં આવતો. પણ 2002 ના અંતર્ગત સુધારાને ધ્યાનમાં રાખી અને 2022 ની અંદર ભારત દેશની અંદર સરકારે નિયમમાં ફેરફાર કર્યો. અને આપને યાદ હોય તો હર ઘર તિરંગા, હર ઘર તિરંગા એ 2022 નો સુધારો છે. એટલે 24 કલાક આપણો ત્રિરંગો ભારતની અંદર યોગ્ય ફોરમમાં ફરકાવી શકાય, માન મર્યાદા સાથે ફરકાવી શકાય. બીજો ફેરફાર કર્યો કે માત્ર ખાદીના કાપડમાંથી આપણો રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવતો. પણ 2022 ના સરકારી નિયમ મુજબ પોલિએસ્ટરને પણ મંજૂરી આપવામાં આવી. એટલે આજે ભારતના ત્રિરંગો 24 કલાક ફરકાવી શકે છે. માત્ર એટલી જ શરત કરવામાં આવી કે લાઇટ્સ હોવી જોઈએ અને માન અને મર્યાદા સાથે આપણા ત્રિરંગાને સમગ્ર ભારતની અંદર લહેરતો કરવામાં આવે. છેલ્લે મહત્વનો થયેલો સુધારો 2024 નો. 2024 ના સુધારા મુજબ આપ જાણો છો, આપણા દેશની અંદર બંધારણમાં કાયદાના શાસનની અંદર કલમો છે એ આઈપીસી ની ચાલતી. આઈપીસી એટલે ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડની કલમો હતી 511. કોઈ પણ અપરાધી હોય, કોઈ પણ ગુનો હોય, દેશની સુરક્ષા હોય, મહિલાઓના અધિકાર હોય કે કંઈ પણ હોય તો એ 511 કલમોમાંથી ઇન્ડિયન પિનલ કોડ મુજબ ન્યાય થતો. અને એની રચના અંગ્રેજોના સમયમાં થયેલી 1860 ની અંદર. 1860 ની અંદર અંગ્રેજોએ આ ઇન્ડિયન પિનલ કોડની સ્થાપના કરેલી અને એના આધારે ભારત દેશની નાની કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી એનો નિર્ણય થતો. પણ 2024 ની અંદર આઈપીસી માંથી BNS ભારતીય ન્યાય સંહિતા અભ્યાસ કરતા હોય, વાંચતા હોય તો ક્યાંક આ તમને વાંચવામાં આવેલું હોય. BNS ભારતીય ન્યાય સંહિતા, જેની 398 કલમ બનાવવામાં આવી. એ 398 કલમ એવી સરળ અને સ્પષ્ટ બનાવવામાં આવી. જે આંટીઘૂંટી વાળા કાયદાઓ હતા અંગ્રેજોના બનાવેલા, એને દૂર કરવામાં આવ્યા. એ પણ આપણા ભારત દેશની સંસદે પસાર કરી અને આઈપીસી ટુ BNS આ દેશની અંદર અમલમાં મૂકી.
બધી જ કલમોની વાત નહીં કરીએ, પણ બીએનએસમાં જે મહિલાઓના અધિકાર માટે જે કલમો મૂકવામાં આવી છે એ તો તમારે યાદ રાખવી જ પડે. બહુ સરળ અને સ્પષ્ટ બનાવી છે. અભ્યાસ કરજો, ખૂબ જરૂરી છે. કલમ નંબર 63, 64, 65 ને 66 યાદ રાખજો. આ મહિલાઓના અધિકારો માટે છે, મહિલાઓ સાથે બનતી તમામ ઘટનાઓ માટે છે, મહિલાઓના રક્ષણ માટે છે. 69, 70, 73, 74 અને 75 આ સ્પેશિયલ આ કલમો મહિલાઓના અધિકાર માટે બનાવવામાં આવી છે. એટલે આમ જોઈએ તો 63 થી 75 સુધી ભારતીય ન્યાય સંહિતામાં આ કલમો છે એ દાખલ કરવામાં આવી છે. તો જેમ જેમ સમયાંતરે બંધારણની અંદર જરૂરી સુધારા છે એ ભારતની અંદર થતા આવ્યા છે. એ જ આ ત્રિરંગાને આપણે માન સન્માન એક દિવસ, વર્ષની અંદર 2 દિવસ આપીએ છીએ. થોડી વાર માટે આપણા અંદર દેશભક્તિના ઉભરા આવે છે અને થોડી વાર પછી આપણે એક સામાન્ય નાગરિક બની જઈએ છીએ. આ એ જ ત્રિરંગાનો જે ડિઝાઇનર છે, આ ત્રિરંગો કોઈ કે બનાવ્યો તો હશે ને. આ ત્રિરંગાના ડિઝાઇનર જેમ તમારા ડ્રેસ અને સાડીના ડિઝાઇનર હોય અને એને આપણે યાદ રાખતા હોય, એની બ્રાન્ડ યાદ રાખતા હોય, એવી જ રીતે આ ત્રિરંગાના ડિઝાઇનર કોણ હતા? ત્રિરંગાના ડિઝાઇનર પિંગલી વેંકૈયા. પિંગલી વેંકૈયા જે આપણા ત્રિરંગાના ડિઝાઇનર છે. દેશ આઝાદ ઓગસ્ટમાં થયો અને 22 જુલાઈ 1947 ની અંદર અધિકૃત રીતે આપણા રાષ્ટ્રધ્વજને સ્વીકૃત કરવામાં આવ્યો. તો એવો જ આપણો આજે આ ત્રિરંગો છે. એ ત્રિરંગો ભારતની આન બાન અને શાન છે. એ આન બાન અને શાન જળવાય એમાં વિદ્યાર્થીઓનું ખૂબ મોટું યોગદાન ભવિષ્યમાં રહેશે. તો છેલ્લે હું એટલું જ કહીશ કે ભારત રાષ્ટ્રના નાગરિક તરીકે હર હંમેશને માટે આપણી આઝાદી અને આપણો પ્રજાસત્તાક પર્વ એ કાયમને માટે આપણા હૃદયની અંદર ગુંજતા રહે એ ખૂબ જરૂરી છે. ખૂબ જરૂરી છે. આ માટીમાં આપણે જન્મ્યા, આ માટીમાં આપણે જન્મ્યા, એ માટીને આપણે વંદન કરીએ. જે માટીમાં જન્મ્યા એ માટીને આપણે વંદન કરીએ. ચંદ્ર અને મંગળ પર સ્પર્શતા પહેલા, ચંદ્ર અને મંગળને સ્પર્શતા પહેલા આ ત્રિરંગાનું આપણે અભિનંદન કરીએ, પછી ઉપર જવાનું. એટલે ચંદ્ર અને મંગળને સ્પર્શતા પહેલા આ ત્રિરંગાને આપણે અભિનંદન કરીએ. કોઈ જ મજહબ મોટો નથી, કોઈ જ મજહબ મોટો નથી દેશ પ્રેમથી મિત્રો. કોઈ જ મજહબ મોટો નથી દેશ પ્રેમથી મિત્રો. ચાલો આજે આપણે એકવાર શબ્દોના શણગારથી ભારત માતાનું પૂજન કરીએ. તો હંમેશને માટે સૌથી પહેલા આપણો દેશ અને પછી આપણે એક નાગરિક તરીકે આ દેશની અંદર તમારા જેવા ભવિષ્યની અંદર જ્યારે યુવાનો આ દેશની ધુરા સંભાળશે એ ખૂબ જરૂરી છે. આ ત્રિરંગાના 3 રંગો અને ચોથો ભળ્યો ભ્રષ્ટાચારનો. ત્રિરંગાના 3 રંગો અને ચોથો ભળ્યો ભ્રષ્ટાચારનો અને સાચો માણસ ખૂણામાં જઈને રડ્યો એવી આજે પરિસ્થિતિ ઊભી થઈ છે. એટલે એ પરિસ્થિતિને બદલવા માટે
એક એવા કર્મવીર અને નિષ્ઠાવાન તમારા જેવા ભારતના નાગરિકોની જરૂર છે. આ દેશને શિક્ષિત પ્રજાની જરૂર છે. માત્ર શિક્ષિત નહીં, સાથે દીક્ષિત બની અને રાષ્ટ્રનું ગૌરવ વધારે અને દેશને વિશ્વની સમક્ષ મૂકે એવા દેશની આપણે જરૂર છે. તો ચાલો આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે દેશના એક પવિત્ર અને સંવિધાનિક રીતે જીવન જીવીએ એવા નાગરિક બનીએ અને દેશને એક સારી ઊંચાઈ ઉપર લઈ જઈએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.